વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં જે પીએસસી એટલે કે પ્રાઇમરી શિષ્યવૃત્તિ એક્ઝામ જે લેવામાં આવે છે તેમાં વર્ષ 2024માં જે પેપર લેવલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે પીએસસીની જે પરીક્ષા આવે છે તેમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે પીએસસીનું પેપર જે ગઈ સાલ લેવલ છે તે 200 ગુણમાં પૂછાયેલ છે। તેમાં આજે આપણે ભાગ 1 પ્રશ્ન નંબર 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું અને બીજા ભાગમાં પ્રશ્ન નંબર 101 થી 200 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। મિત્રો, આ સાલ જે પેપર લેવામાં આવે છે તેમાં પેપર પદ્ધતિ બદલાયેલ છે। જે 200 ગુણનું પેપર હતું તે હવે 120 ગુણમાં પૂછવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું કે ગઈ સાલ જે પેપર લેવલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે। હવે આપણે પેપર જોઈશું। એમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે વાંદરાનું નામ ખાલી જગ્યા હતું, તો અહીં ખાલી જગ્યામાં આવશે ડી શું, એટલે કે વાંદરાનું નામ શું હતું। આ રીતે વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપેલા હોય છે અને 4 ઓપ્શનમાંથી તમારે કયો જવાબ સાચો છે તે તમને જે OMR શીટ આપવામાં આવે છે તેમાં તમારે ગોળ રાઉન્ડ કરવાનું હોય છે। બીજા નંબરમાં આપેલું છે કે સાચી જોડણી કઈ છે, તો જવાબ આવશે અહીં બીમાં જે આપેલું છે હુપાહુપ, તે સાચી જોડણી છે। 3, ગુલાબી ઠંડી હતી વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે, તો જવાબ આવશે સી, ખૂબ વધારે ઠંડી હતી। ચોથા નંબરમાં આવશે સાચું વાક્ય કયું છે, તો જવાબ આવશે ડી, 4 કાગડા ઉડે છે, આ સાચું વાક્ય છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે ગુજરાતી ભાષામાં પ્રશ્નો પૂછાય છે। આગળ આપણે 5મો પ્રશ્ન જોઈશું। આપેલા શબ્દોમાં સાચો શબ્દ કયો છે, તો જવાબ આવશે બી, ઉત્તમ, એ સાચો શબ્દ છે। 6, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે, તો જવાબ આવશે સી, કબૂતર। 7, કીડીને કેટલા પગ હોય છે, જવાબ આવશે બી, 6। 8, અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા, તો જવાબ આવશે સી, ભળે। 9, સાચો વિકલ્પ કયો છે, તો જવાબ આવશે એ, આત્યા, તો બરાબર આત્યા એ સાચો વિકલ્પ છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। 10, આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયો હોય તેવું વાક્ય કયું છે, જવાબ આવશે ડી, પેન્સિલથી લખેલો પૂંછી શકાય છે, હવે પેન્સિલથી એ સાચો શબ્દ છે। 11, હું ઘરેથી મોડે નીકળી ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી, તો જવાબ આવશે ડી, પણ હું ઘરેથી મોડે નીકળી પણ નિશાળે સમયસર પહોંચી। વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાલી જગ્યા પૂછાય છે અને પેપર સહેલું જ હોય છે। જો તમારી તૈયારી સારી હોય તો તમે પરિણામ પણ સારું લાવી શકો છો। 12, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે, તો જવાબ આવશે બી, નઠારું। 13, ફોટો પાડો ગીતના કવિ કોણ છે, જવાબ આવશે એ, ખોડાભાઈ પટેલ। 14, તિમિરનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય, જવાબ આવશે એ, પ્રકાશ। 15, પાંખોડિયું શબ્દનો અર્થ શું થાય, જવાબ આવશે બી, ઘૂંટણિયું। 16, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે, જવાબ આવશે ડી, ચીડ। 17, ખોટી જોડણી કઈ છે, જવાબ આવશે એ, પ્રવીણ। 18, અલગ પડતો શબ્દ કયો છે, જવાબ આવશે સી, જામફળ। 19, શબ્દ સમૂહ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે, જવાબ આવશે બી, નવાઈ ઉપજાવે તેવું, તો ફાંકડો। 20, સીમાડો શબ્દનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે, જવાબ આવશે બી, મારું ઘર સીમાડે આવેલું છે। 21, શ્રેય સૌને મદદ કરે છે ખાલી જગ્યા બધા તેને માન આપે છે, જવાબ આવશે બી, તેથી। 22, આપેલા શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે, જવાબ આવશે ડી, તેઓ। 23, આપેલા શબ્દમાં કયો શબ્દ વિશેષણ છે, જવાબ આવશે એ, ટૂંકી। 24, આપેલા શબ્દોમાં કયો શબ્દ સંજ્ઞા છે, જવાબ આવશે સી, લોમ। 25, વાંદરી
તો વાંદરું. સિંહણ તો જવાબ આવશે ડી બાળસિંહ. 26 આપેલા વાક્યોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? જવાબ આવશે સી ફરફરથી મૂછ ઉગી એક. 27 ચટપટી થવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે બી તાલાવેલી થવી. 28 ધાબા ઉપર પતંગ ચકાવવાની મજા પડે. વાક્યમાં નામયોગી શબ્દ કયો છે? જવાબ આવશે ડી મજા. 29 મારે પણ દાદીની જેમ રમતમાં એક્કો બનવું છે. વાક્યમાં કયું પદ સંયોજક છે? જવાબ આવશે બી પણ. 30 વિચાર ઝબકવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે ડી યુક્તિ સૂઝવી. 31 આપેલા શબ્દોમાં કયો શબ્દ સમૂહવાચક સંજ્ઞા નથી? જવાબ આવશે સી ટ્રેન. 32 આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યા છે. જવાબ આવશે સી કોની. આ ચોપડી હિનાની નથી તો કોની છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય આખું બનશે. 33 આપેલા વાક્યોમાં સાચું વાક્ય કયું છે? જવાબ આવશે ડી મહેશે કવિતા ગાઈ. 34 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. છોકરાને સંભાળવા રાખેલી બાઈ. તો જવાબ આવશે એ આયા. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. 35 અર્થની દૃષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? જવાબ આવશે બે ફોંફા. 36 સસલો અને કાચબા વચ્ચે હોડ લાગી. આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે વપરાયો નથી? જવાબ આવશે ડી હોડ. 37 આપેલા વાક્યોમાં કયું વાક્ય વર્તમાન કાળમાં છે? જવાબ આવશે એ કૂદે છે નાજુકને નમણા હરણા. 38 અખંડનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ આવશે એ અભંગ. 39 તડકો વાર્તાના લેખક કોણ છે? જવાબ આવશે ડી ચીનુ મોદી. 40 બે ક્રિયાઓ થઈ હોય તેવું વાક્ય કયું છે? જવાબ આવશે એ વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા. 41 ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો છે? જવાબ આવશે સી કુંજ. 42 ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? જવાબ આવશે સી ગણકારવું નહીં. 43 સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે સી ખુલાસો આપવો. 44 શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું? ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં. તો જવાબ આવશે ડી પણ. 45 ખોટી જોડણી હોય તેવો શબ્દ કયો છે? જવાબ આવશે એ ઓફિસર. 46 નીચે આપેલા શબ્દોમાં કયો શબ્દ દ્રવ્યવાચક સંજ્ઞા છે? જવાબ આવશે એ ચાંદી. 47 મનુકાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા. વાક્યમાં લીટી દોરેલ શબ્દ ઉત્તર મળે તે રીતે પ્રશ્ન બનાવવા કયો પ્રશ્નસૂચક શબ્દ વપરાય? હવે ઢેબરા ત્યાં પ્રશ્નસૂચક વાક્ય મૂકવાનું છે. તો જવાબ આવશે ડી શું. 48 વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? જવાબ આવશે એ પ્રેમ તો ઘૃણા. 49 અશુદ્ધ શબ્દ કયો છે? જવાબ આવશે એ કનિષ્ઠ. 50 અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? જવાબ આવશે એ મુશ્કેલ. 51 શુદ્ધ શબ્દ કયો છે? જવાબ આવશે ડી તત્વ. 52 મધ્યાહન ભોજન પહેલાં શિક્ષકે પૂછ્યું જમતા પહેલાં ખાલી જગ્યા હાથ સાબુથી ધોએ છે. તો જવાબ આવશે સી કોણ. 53 સામયું કરવું એટલે? જવાબ આવશે સી મોટા કે મહત્ત્વના માણસનું વાજતે ગાજતે સ્વાગત કરવું. 54 હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે? જવાબ આવશે એ ખાડો ખોદે તે પડે. 55 ચોરને સજા થઈ ખાલી જગ્યા એણે ગુનો કર્યો હતો. જવાબ આવશે સી કારણ કે. 56 મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવતા તલ પાપડ હતી. કાટા અક્ષરે લખાયેલ શું સૂચવે છે? તો એ તલ પાપડ. તો એ જવાબ આવશે બે ઉત્સુક હતી એવું સૂચવે છે. 57 તમે એને આટલું બધું વજન ઊંચકવા ન કહો. બિચારાના મોં પર હજુ દૂધ તો સુકાયું નથી. કાટા અક્ષરે લખેલું શું સૂચવે છે? અહીં કાટા અક્ષરે લખેલું છે હજુ દૂધ તો સુકાયું નથી. તો તેનો અર્થ થશે સી તે હજી નાનો છે. 58
અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? જવાબ આવશે ડી. સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી. 59. જુદો પડતો વાક્ય શોધો. જવાબ આવશે ડી. તેઓ વિદ્યાર્થી છે. 60. કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે? જવાબ આવશે સી. આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. 61. અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? જવાબ આવશે ડી. પશ્ચિમ. 62. દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય છે? જવાબ આવશે બી. ચૈત્ર. 63. નાનાથી મોટા ક્રમમાં શું સાચું છે? જવાબ આવશે સી. તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ. 64. સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં છે? જવાબ આવશે બી. નર્મદા. 65. લીપ વર્ષ હોય ત્યારે વર્ષના કુલ દિવસો ખાલી જગ્યા હોય. જવાબ આવશે 366. 66. ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, તે છતાં અર્જુનના ઘર પરની ટાંકી દૂર સુધી પાણી પહોંચતું નથી. આમ શા કારણે થતું હશે? જવાબ આવશે એ. અર્જુનના ઘર પરની ટાંકી ગામની ટાંકી કરતાં ઊંચી હશે. 67. ચોમાસા સિવાય આવતા વરસાદને શું કહેવાય? જવાબ આવશે બી. માવઠું. 68. ચૂંટણી વખતે મતદાન થાય એ સ્થળને શું કહેવાય? જવાબ આવશે સી. બૂથ. 69. સામાન્ય રીતે ધારાસભ્ય કોનું એટલે કે કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? જવાબ આવશે ડી. તાલુકો. 70. રામાયણની રચના કોણે કરી હતી? જવાબ આવશે એ. વાલ્મીકી. 71. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? જવાબ આવશે સી. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે. 72. ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? જવાબ આવશે એ. મહારાષ્ટ્ર. 73. નીચેના પૈકી કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? જવાબ આવશે બી. દીવ. 74. સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કયું માસિક આવે છે? જવાબ આવશે એ. જીવન શિક્ષણ. 75. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળામાં શરૂ થાય ત્યારે કયો ઉત્સવ મનાવવામાં આવે છે? જવાબ આવશે એ. પ્રવેશોત્સવ. 76. ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે ડી. વેળાવદર. 77. ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ આવશે સી. મોંમાંથી. 78. જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને કહે કે તમારે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી હોતું? તો જવાબ આવશે ડી. પોતાના કપડાં જાતે સીવવા. 79. સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં આવે છે? જવાબ આવશે બી. દાંત. 80. મીઠાઈ બનાવે તેને શું કહેવાય? જવાબ આવશે એ. કંદોઈ. 81. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? જવાબ આવશે સી. ઇલેક્ટ્રિક કાર. 82. અલગ પડતો શબ્દ શોધો. જવાબ આવશે બી. સાપો. 83. નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? જવાબ આવશે ડી. કૌશલ્યા માતા. 84. તમારા ઘરમાં પાણીનો નળ બગડ્યો હોય તો કોને બોલાવશો? જવાબ આવશે સી. પ્લમ્બર. 85. અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? જવાબ આવશે ડી. સાબરમતી. 86. ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે એ. અયોધ્યા. 87. કોરોના ખલેગિયા દ્વારા સંક્રમિત થતો રોગ છે? જવાબ આવશે બી. વાયરસ. 88. રાજ્ય હાઈવે પર માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? જવાબ આવશે સી. લીલો. 89. ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભાની સીટ છે? જવાબ આવશે ડી. 26. 90. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે બી. અમદાવાદ. 91. સ્થળ અને વખણાતી ચીજવસ્તુઓના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? જવાબ આવશે ડી. લીલો ચેવડો, ડાકોર. 92. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? જવાબ આવશે બી. અરવલ્લી તો હિંમતનગર. 93. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? જવાબ આવશે સી. 33. વિદ્યાર્થી મિત્રો, અહીં એક નવો જિલ્લો બન્યો છે વાવ થરાદ. તો અત્યાર સુધી આપણે 34 જિલ્લા પણ કહી શકાય, પરંતુ અગાઉ જે પાઠ્યપુસ્તક આપેલ છે તેમાં 33 લખેલા છે.
94. ભૌગોલિક ઉપનામની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? જવાબ આવશે બી. પુસ્તકોની નગરી નવસારી. 95. મુસાળી મા તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે ડી. ગીજુભાઈ બધેકા. 96. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે સી. બનાસકાંઠા. 97. રાણીની વાવ ક્યાં આવેલી છે? જવાબ આવશે ડી. પાટણ. 98. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે બી. અમીરગઢ, બનાસકાંઠા. 99. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ આવશે બી. સુરખાબ. 100. નીચેના પૈકી સારી ટેવ કઈ ન કહેવાય? તો જવાબ આવશે સી. પર્યાવરણનું પ્રદૂષણ વધારવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગઈ સાલ જે પીએસસીનું પેપર લેવાલ છે તેમાં 200 ગુણમાં પેપર પૂછાયેલ છે. તેમાં 100 ગુણ એટલે કે પ્રશ્ન નંબર 1 થી 100 પ્રશ્નોનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂરું કર્યું છે. હવે બીજા ભાગમાં આપણે પ્રશ્ન નંબર 101 થી 200 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન તેમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે બંને વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે કેવા પ્રશ્નો પૂછાયા છે. અને આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારું પીએસસીનું પરિણામ પણ સારું આવી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને પણ મોકલો જેઓ પીએસસીની તૈયારી કરે છે. થેન્ક યુ.